રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે। સલામતીના પગલે કાપડ માર્કેટમાં ફોસ્ટા અગ્રણીઓ અને પોલીસે મહત્વની બેઠક યોજી હતી। રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે। સુરતમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે। ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે મહત્વની મીટિંગ મળી હતી। આ મીટિંગ ફોસ્ટા ખાતે પોલીસ કમિશનર અને ડીસીબી ઝોન 2 પોલીસ અધિકારીઓ સાથે યોજાઈ હતી। ફોસ્ટાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ફાયર વિભાગની એનઓસી અને બીયુસી બાબતે મીટિંગની ચર્ચા કરવામાં આવી હતી। હાલમાં જ રાજકોટ ખાતે ગુજારી આગની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર જાણે સફાળું જાગ્યું હોય અને વિવિધ શહેરોમાં ગેમ ઝોન બંધ કરાવવામાં આવી રહ્યા છે। ત્યારે ગેમ ઝોન અને ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટી છે કે નહીં એનઓસી બાબતે સહિતની માહિતી મેળવવામાં આવી રહી છે। ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે મહત્વની મીટિંગ મળી હતી। આ મીટિંગ ફોસ્ટા ખાતે પોલીસ કમિશનર તથા ડીસીબી ઝોન 2 અને પોલીસ અધિકારીઓ સાથે યોજાઈ હતી। ફોસ્ટાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ફાયર વિભાગની એનઓસી અને બીયુસી બાબતે મીટિંગ ચર્ચા કરવામાં આવી હતી। આજરોજ ફોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી એસીપીસી અને અમારા ફોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો એના જે ચેરમેન અને જે મેનેજરો છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે। આ મિટિંગમાં જે ફાયર સેફટી, બિલ્ડિંગ સ્ટ્રેન્થનિંગ, આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈપણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ, પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે। જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે, જેથી કોઈપણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈપણ સંજોગોમાં કદાચ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફટી રહે અને કોઈપણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે। લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે। સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે મત પુરાવ્યો છે કે કોઈપણ સંજોગોમાં સેફટી એ હંમેશા કોઈપણ બિલ્ડિંગમાં, કોઈપણ સંસ્થામાં પ્રાયોરિટી હોવી।